વઘાર કરવાની જ ખૂબી છે। 100% આજથી પહેલાં આ રીતે કાચી કેરીનું વઘાર્યું તમે ક્યારેય નહીં બનાવ્યું હોય તો 500 ગ્રામ જેટલી તાજી કડક કેરી લેવાની છે। છાલ ઉતારી લીધું છે, ગોટલાનો ભાગ કાઢી લીધો છે અને હવે 400 ગ્રામ જેટલી આ કેરી વધી છે, જેને આપણે આવી રીતે મોટા ટુકડાઓમાં કટ કરવાના છે, જેથી પાકતી વખતે વધુ ઘડી ન જાય। હવે વઘાર માટે એક તજનો ટુકડો, મરીના દાણા, લવિંગ, એક બાદિયું, 2 એલચી અને સૂકા મરચાં લીધા છે। આખા વર્ષ માટે બનાવશો એટલે 1/4 કપ જેટલું ઓઇલ લીધું છે। અઠવાડિયા માટે બનાવતા હોય તો 2 ચમચી તેલમાં પણ બનાવી શકો છો। તેલ ગરમ થઈ ગયું છે એટલે હાફ ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂન જેટલું જીરું નાખીશું। જીરું જેવું ચટકે એટલે સૂકા મરચાં સિવાયના બધા ખડા મસાલાની અંદર નાખી દઈશું। ખડા મસાલા તતડે એટલે હવે સૂકા મરચાં નાખીશું અને છેલ્લે કેરીના ટુકડા નાખીશું। ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું। ઢાંકણ ઢાંક્યા વગર આને પકાવવાનું છે, કન્ટિન્યુ ચલાવતા રહીશું। અહીં કેરી આપણી પાકી ગઈ છે। હવે 400 ગ્રામ જેટલી કેરી હતી એટલે 400 ગ્રામ જેટલો ઝીણો સમારેલો ગોળ લીધો છે। હવે ગોળ જ્યાં સુધી એકદમ મેલ્ટ ન થઈ જાય અને આવી રીતે બબલ્સ ના આવે ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે। તો અહીં તમે જોઈ શકો છો આવી રીતના બબલ્સ આવવા લાગ્યા છે અને ગોળ એકદમ ઘડી ગયો છે। તો આ મિશ્રણ તૈયાર છે, જેને ઠંડુ પાડી લેશું। 1 ટેબલસ્પૂન જેટલું તીખું મરચું નાખ્યું છે, તમે મોડું ખાતા હો તો એ પણ નાખી શકો છો। સાથે 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખ્યું છે, મિક્સ કરી લેશું। અને આ કાચી કેરીના વઘારિયાનો સ્વાદ વધારવા માટે આપણે 1 ચમચી જેટલો મેથીનો મસાલો એટલે કે આચાર મસાલો નાખ્યો છે, આનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે। સાથે મિક્સ કરી લેશું। એરટાઇટ કન્ટેનરની અંદર આપણે આને 1 વર્ષ સુધી સ્ટોર કરીને યુઝ કરી શકીએ છીએ। રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો।